વડોદરામાં થયેલ હરણી બોટ દુર્ઘટના મામલે વધુ વિગતો પ્રકાશમાં આવી છે। વિગતો વડોદરાથી સામે આવી છે। વડોદરા ખાતે હરણી બોટ કાંડ થયું હતું, જે મામલે કાર્યપાલક ઇજનેર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સાથે જ વિગતો મળી રહી છે, રાજેશ ચૌહાણ વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો ઇજનેર સામે ખાતાકીય તપાસ ચાલી રહી હતી, ત્યારે તપાસના અંતે કાર્યપાલક ઇજનેર દોષિત સાબિત થયા છે। આ સાથે જ રાજેશ ચૌહાણે બેદરકારી દાખવી હતી અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇજનેરને દોષિત ઠેરવવામાં આવ્યા છે। વડોદરા ખાતે થયેલ હરણી બોટ દુર્ઘટના મામલે વધુ વિગતો પ્રકાશમાં આવી રહી છે। કાર્યપાલક ઇજનેર સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે અને રાજેશ ચૌહાણ વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે ઇજનેર સામે ખાતાકીય તપાસ ચાલી રહી હતી અને તપાસના અંતે કાર્યપાલક ઇજનેર દોષિત ઠર્યા છે। તો રાજેશ ચૌહાણે બેદરકારી દાખવી હતી તેવી પણ વિગતો મળી રહી છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇજનેરને દોષિત ઠેરવવામાં આવ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, વડોદરામાં હરણી બોટ કાંડ થયો હતો, જે મામલે હવે રાજેશ ચૌહાણ વિરુદ્ધ કાર્યવાહી થઈ ગઈ છે, શું છે વધુ વિગતો? જી, હરણી તલાવ બોટ દુર્ઘટનામાં 12 ભૂલકા વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાનો જીવ ગયો હતો અને ત્યારબાદ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવ્યા હતા અને ચમરબંધીને નહીં છોડવાની વાત કરી હતી, પરંતુ સરકારની રિપોર્ટમાં ચમરબંધીને છોડી દેતા ગુજરાતના મુખ્ય ન્યાયાધીશે કડક વલણ અપનાવ્યું હતું અને જે સરકારી રિપોર્ટ હતો તેને ફગાવી દીધો અને તત્કાલીન કમિશનર, મ્યુનિસિપલ કમિશનરો સામે પગલાં લેવાની વાત કરી હતી। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનર દિલીપ રાણાએ હરણી તલાવ બોટ દુર્ઘટનામાં એક તપાસ સમિતિ રચી હતી અને એ તપાસમાં કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ દોષિત ઠર્યા છે। હરણી તલાવ બોટ દુર્ઘટનામાં કાર્યદક્ષ કમિશનરની તપાસ સમિતિના નિરીક્ષણ અનુસાર રાજેશ ચૌહાણ દોષિત ઠર્યા છે અને કાર્યદક્ષ કમિશનરે તેમની સામે કડક પગલાં લેવા સામાન્ય સભામાં એક દરખાસ્ત મોકલી છે અને વડોદરા શહેરના કોર્પોરેટર મેયર પર નિર્ણય છોડ્યો છે કે રાજેશ ચૌહાણ સામે શું પગલાં લેવાય। જ્યારે એક બાજુ ગુજરાત સરકારે એસઆઈટીની રચના કરી અને ચર્ચા આઈપીએસ તપાસ કરી હોય, ત્યારે ચમરબંધીની સામે કોઈ કાર્યવાહી ન કરનાર એસઆઈટી અને બીજી બાજુ કાર્યદક્ષ કમિશનરની તપાસ સમિતિમાં ડેપ્યુટી એન્જિનિયર રાજેશ ચૌહાણ દોષિત ઠર્યા છે, તેમની સામે પગલાં લેવા માટે સામાન્ય સભામાં એક દરખાસ્ત મોકલી છે। ત્યારે સમજવું એ પણ જરૂરી છે કે આ રાજેશ ચૌહાણ છે કોણ। આ રાજેશ ચૌહાણ એ કાર્યપાલક ઇજનેર છે કે જેને પૂર્વ વિસ્તારના 6 લાખ નાગરિકોને 6 મહિના સુધીને ગંદુ પાણી પીવડાવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ પુનઃ એને નોકરી પર લીધો હતો। જ્યારે આ રાજેશ ચૌહાણે 6 મહિના સુધીને શહેરને ગંદુ પાણી પીવડાવ્યું, ત્યારે કમિશનરે તેને સસ્પેન્ડ કર્યો હતો અને તેને ડિસમિસ માટે દરખાસ્ત મોકલી હતી, પરંતુ રાજેશ ચૌહાણની એટલી બધી રાજકીય વર્ગ છે કે તે પુનઃ નોકરી પર લાગ્યો અને રાજેશ ચૌહાણ તો આજે પણ ખાનગીમાં એવું કહે છે કે ભલે કાર્યદક્ષ કમિશનરે મારી સામે પગલાં લેવા માટે દરખાસ્ત મોકલી હોય, પરંતુ 20મીની સામાન્ય સભા હું મુલતવી કરાવી દઈશ। આ રાજેશ ચૌહાણનો વર્ગ જુઓ કે તેની રાજકીય વર્ગ જુઓ, એ ખાનગીમાં એવું કહી રહ્યો છે કે 20મી તારીખે મારો જે નિર્ણય લેવાનો છે એ સામાન્ય સભા હું મુલતવી કરાવી દઈશ। અને મહત્વની બાબત તો એ છે કે આ રાજેશ ચૌહાણ એટલો વગદાર છે કે તેમની જ એક મહાનગરપાલિકાના વિભાગમાં નોકરી કરતી બેનને એ જે ઝોનમાં નોકરી કરતા હોય એ વોર્ડમાં એની બદલી કરાવી દેતા હતા અને રાજેશ ચૌહાણ
ની વગના કારણે એ બેન નોકરી પર હાજર નતા રહેતા, માત્ર રાજેશ ચૌહાણને ખુશ કરતા હતા. એટલે રાજેશ ચૌહાણનું ચરિત્ર અને કાર્ય બેવ બદનામ છે, છતાં પણ રાજેશ ચૌહાણનો રાજકીય વગના કારણે કોઈ વાર વાંકો નથી કરી શક્યો, કારણ કે 10 લાખ લોકોને ગંદુ પાણી પીવડાયું, છતાં પણ એને ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટનો કાર્યપાલક ઇજનેર બનાવી દીધો, જેને શહેરને ગંદુ પાણી પીવડાવી દીધું, એને શહેરનું ભવિષ્ય કેવું હોય એનો કાર્યપાલક ઇજનેર. એટલે ક્યાંક ને ક્યાંક રાજેશ ચૌહાણ ખાનગીમાં તો આજે પણ કહી રહ્યો છે કે કાર્યદક્ષ કમિશનર ભલે મારી સામે પગલાં લેવાની વાત કરે, પરંતુ મારી રાજકીય વગ એવી છે કે જ્યારે આ સભા નિર્ણય લેવા 20મી તારીખે મળે છે, એ સભા હું મુલતવી કરાવી દઈશ. જી, તમામ વિગતો બદલ આભાર. વડોદરા ખાતે થયેલા હરણી બોટ કાંડના મામલે વધુ વિગતો સામે આવી રહી છે. કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે આ ઇજનેર સામે ખાતાકીય તપાસ ચાલી રહી હતી અને તપાસના અંતે કાર્યપાલક રાજેશ ચૌહાણ દોષિત સાબિત થયા છે. તો રાજેશ ચૌહાણે બેદરકારી દાખવી હતી, ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ ઇજનેરને દોષિત સાબિત કરવામાં આવ્યા છે.